રાજકોટવાસીઓ મિનરલ વોટરના કેરબા મંગાવતા હોય તો ચેતજો, કારણ કે રાજકોટમાં મિનરલ વોટરના નામે વિતરિત થતા કેરબાઓનું પાણી પીવાથી પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ચોંકાવનારો રિપોર્ટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની તપાસમાં સામે આવ્યો છે। આરોગ્ય શાખા દ્વારા કુલ 49 જેટલા પાણીના ધંધાર્થીઓના કેરબામાંથી પાણીના નમૂનાની ચકાસણી કરવામાં આવતા 39 બ્રાન્ડના નમૂના અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ આવ્યા છે, જ્યારે માત્ર 3 જ બ્રાન્ડના પાણીના રિપોર્ટ એક્સિલન્ટ, 3ના સેટિસ્ફેક્ટરી અને 5 બ્રાન્ડના પાણીના ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ આવ્યા છે। જેમાં શહેરમાં સૌથી વધુ મિનરલ વોટરનું વેચાણ કરતી કંપનીઓ પૈકી દ્વારકેશ ડ્રિંકિંગ વોટર, વિરાજ ડ્રિંકિંગ વોટર, ક્રિસ ડ્રિંકિંગ વોટર, દેવરાજ ડ્રિંકિંગ વોટર, ઓમ ચિલ્ડ વોટર, જેડી વોટર સપ્લાયર, શિવમ ડ્રિંકિંગ વોટરનો સમાવેશ થાય છે। આથી ઇન્ટરમીડિયેટ તેમજ અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ આવેલ તમામ પાણી અને બરફ વિતરકોને વિતરણ ન કરવા માટેની તાકીદ કરવામાં આવી છે। રાજકોટ શહેરમાં મિનરલ વોટર એટલે કે જગનું પાણી ઉપરાંત જે છે બરફના રો વોટર જે છે એના 49 જેટલા સેમ્પલ છે એ ગત સપ્તાહથી લેવામાં આવ્યા હતા। એ અન્વયે જોવા જઈએ તો 49 જે છે એ તમામ નમૂના જે છે પીડીયુ મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવ્યા હતા અને ખાસ કરીને રાજકોટ શહેરમાં વધતા જતા જે ડાયરિયા વોમિટિંગ એટલે કે ઝાડા ઉલટીના કેસ ઉપરાંત જે છે એ અન્ય ટાઇફોઇડના કેસ પણ વધારે નોંધાતા હતા। એનું અનુસંધાને આ કામગીરી કરવામાં આવી છે। ઉપરાંત જોવા જઈએ તો કુલ 49 નમૂના પૈકી જે છે એ અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ 49 જેટલા નમૂનામાં આવ્યું છે। આ ઉપરાંત ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ જે છે એ 5 નમૂનામાં આવ્યું છે અને સાથે સાથે એક્સલન્ટ અને સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ છે એ કુલ 5 નમૂનામાં આવેલું છે। આમ જોવા જઈએ તો અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ જે 39 એકમોમાં આવ્યું છે એ તમામને કોર્પોરેશનની આરોગ્ય શાખા વતી જે છે તાત્કાલિક જે છે હાઇજેનિક કન્ડિશન સુધારવી, આ ઉપરાંત જે છે પાણીનું ટ્રાન્સમિશન એટલે કે જે રો વોટર વપરાશમાં લેવામાં આવે છે એને ક્લોરિનેટેડથી ટ્રીટ કરે અને ત્યારબાદ જ એનો વપરાશ કરે। આ ઉપરાંત જે એના આરઓ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય એમાં પણ શુદ્ધતાની કે ચોકસાઈની જરૂરિયાત હોય એના માટે નોટિસ આપવામાં આવી છે અને હજી ફરી વખત આ તમામ સ્થળોની મુલાકાત કરીને લોકોનું આરોગ્ય જોખમાય નહીં તે માટે સંતોષકારક પગલાં લીધા છે કે કેમ તે એન્શ્યોર કરવામાં આવશે। આ ઉપરાંત જે છે જોવા જઈએ તો આ પાણી જે છે એ માત્ર બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ છે। પાણીની મોર્ફોલોજીમાં જોવા જઈએ તો પાણીનો ટેસ્ટ, આ ઉપરાંત પાણીમાં રહેલા વિવિધ ખનિજ દ્રવ્યો વગેરે માટે કોઈ ટેસ્ટ કરવામાં આવ્યો નથી, પરંતુ પ્રથમ દ્રષ્ટિએ વધતા જતા જે ઝાડા ઉલટીના કેસ હતા એન્વયે આ કાર્યવાહી અમે કરેલ છે।